નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે બાષ્પશીલ સંયોજનનો અણુભાર એવી રીતે શોધવામાં આવે છે એ માટેની વિક્ટર મેયર પદ્ધતિ છે એ જોયેલી હતી અને એના ઉપરના એક્ઝામ્પલ છે, દાખલાઓ છે એ જોયેલા હતા. હવે આજના લેક્ચરમાં અણુસૂત્ર એટલે શું, અણુસૂત્ર કોને કહેવાય અને પ્રમાણસૂચક સૂત્ર એટલે કે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એટલે શું એ આજે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર તો હવે આમાં આપણે આગળ વધીએ એ પહેલા સેમેસ્ટર 1 અને 2 માં આપણે જે જોયેલું છે એનું રિવિઝન કરીએ, એટલા માટે એના ઉપરથી આપણે આમાં આગળ વધવાનું છે. સેમેસ્ટર 1 માં આપણે ડિટેક્શન એન્ડ એસ્ટિમેશનનો જે યુનિટ હતો એ યુનિટમાં ડિટેક્શન અને એસ્ટિમેશન આ બંને પાર્ટ છે એ જોયેલા હતા. એટલે કે આપણને કોઈ અજ્ઞાત પદાર્થ આપેલો હોય, એ પદાર્થની અંદર જે એલિમેન્ટ હાજર છે, જે તત્વ હાજર છે, એ તત્વ કેટલા પ્રમાણમાં રહેલા છે, ટકાવારી શું છે, આ બધો જ અભ્યાસ આપણે સેમેસ્ટર 1 માં જોયેલો છે. ત્યારબાદ અત્યારે જે આપણે યુનિટ ચાલુ છે એ યુનિટમાં એસિડ હોય, બેઝ હોય, એ બાષ્પશીલ પદાર્થ હોય તો એનો અણુભાર એવી રીતે શોધવામાં આવે છે એ આપણે જોયેલું છે. હવે આ બંનેનો ઉપયોગ એટલે કે આપણને કોઈ એલિમેન્ટ છે, કાર્બન હોય, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, આ બધા જ એલિમેન્ટ ની ટકાવારી આપણને આપેલી હોય કે આ પદાર્થની અંદર આ કોઈ એક અજ્ઞાત પદાર્થ છે, એનું આપણે એસ્ટિમેશન છે એના રીડિંગ લીધેલા હોય અને ટકાવારી આપણને આપેલી હોય કે આની અંદર કાર્બન છે એ આટલા ટકા રહેલો છે, હાઇડ્રોજન છે આટલા ટકા રહેલો છે, નાઇટ્રોજન હોય તો એ નાઇટ્રોજન છે કેટલો રહેલો છે, આ બધા જ ડેટાઓ આપણને આપેલા હોય છે. એટલે કે ટકાવારીમાં એનું પ્રમાણ આપણને આપેલું હોય અને એનો અણુભાર, આ બે વસ્તુ આપણને આપેલી હોય અને એના ઉપરથી આપણે આમાં આગળ વધવાનું છે. તો આની અંદર આગળ વધીએ એ પહેલા આ બંનેની વ્યાખ્યા આપણને આવડતી હોવી જોઈએ કે અણુસૂત્ર એટલે શું અને પ્રમાણસૂચક સૂત્ર એમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે શું એ આપણને યાદ હોવું જોઈએ અને યાદ રાખવાનું છે. આપણે ઉદાહરણ છે એ લઈએ કે એક અણુ છે એનું અણુસૂત્ર છે C6H12O6. આને આપણે ઓળખીએ છીએ, આનું નામ પણ આપણને ખબર છે, આ છે ગ્લુકોઝ. આ ગ્લુકોઝ એનું અણુસૂત્ર છે. એટલે કે એક અણુની અંદર ગ્લુકોઝનો એક અણુ લેવામાં આવે તો એક અણુની અંદર કાર્બન છે એ 6 રહેલા છે, હાઇડ્રોજન છે એ 12 રહેલા છે અને ઓક્સિજન છે એ 6 રહેલા છે. એટલે એક અણુની અંદર રહેલા જે પરમાણુઓ છે એની સંખ્યા જે હોય એને અને એનાથી જે મળે છે એને અણુસૂત્ર કહેવામાં આવે છે. અણુસૂત્રની અંદર જે પરમાણુની
સંજ્ઞા છે. કાર્બન હોય તો એને C વડે દર્શાવવામાં આવે છે, હાઇડ્રોજન હોય તો H વડે દર્શાવવામાં આવે છે, ઓક્સિજન હોય તો O વડે દર્શાવવામાં આવે છે. આવી રીતે જે કોઈ એલિમેન્ટ છે, પરમાણુ છે, આ પરમાણુના સિમ્બોલ સંજ્ઞા જે છે એ સંજ્ઞા અને એની સંખ્યા, એઝ ફોર એક્ઝામ્પલ કાર્બન છે તો કાર્બનનો 80 અને એની સંખ્યા એને નીચે દર્શાવવામાં આવે છે. એ સબસ્ક્રિપ્ટની અંદર એ દર્શાવવામાં આવે છે. એવી રીતે જે કોઈ પણ સંજ્ઞા હોય એ સંજ્ઞાની નીચે એની સંખ્યા છે એ દર્શાવવામાં આવે અને એક અણુમાં રહેલા પરમાણુ છે એ પરમાણુની સંખ્યાને એનું અણુસૂત્ર કહેવામાં આવે છે. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોલેક્યુલર ફોર્મ્યુલા. હવે આ અણુસૂત્ર છે એ અણુસૂત્રનો નાનામાં નાનો ભાગ, એટલે કે આ અણુસૂત્રને આપણે નાનામાં નાનું એ લખવું હોય તો એવી રીતે લખી શકાય કે જેથી કરીને આપણને એટલો ખ્યાલ આવે કે આ અણુની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન રહેલા છે, એનું પ્રમાણ કેટલું છે, રેશિયો કેટલો છે, એનો આપણને ખ્યાલ આવે. તો આ અણુનું ઉદાહરણ આપણે લીધેલું છે એ ગ્લુકોઝ. તો આ અણુને 6 વડે આપણે ડિવાઈડ કરીએ એટલે આને 6 વડે ડિવાઈડ કરીએ એટલે C1 આવે. અહીંયા હાઇડ્રોજન છે 12 છે, 12 છે, તો એને 6 વડે ડિવાઈડ કરીએ તો 2 આવે. અને ઓક્સિજન છે એ 6 છે, એને પણ આપણે 6 વડે ડિવાઈડ કરીએ એટલે O1 આવે. અથવા એક ન લખો તો આમ પણ લખી શકાય છે CH2O, એટલે કે કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન છે એ 6 અને ઓક્સિજન 1. એટલે કે આ પ્રમાણ દર્શાવે છે. આપણને કોઈ એમ કહે કે આ ગ્લુકોઝનું અણુ છે એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય, તો આપણે કહી શકીએ કે C1H2O1 અથવા CH2O. એટલે કે ગ્લુકોઝના અણુમાં કાર્બન અને ઓક્સિજન છે એની સંખ્યા એક સમાન છે અને હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની સંખ્યા કાર્બન અને ઓક્સિજન કરતા 2 ગણી છે, ડબલ છે. એટલે કે CH2O. એટલે આ વ્યાખ્યા થઈ કે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર એ મેળવવું હોય તો કેવી રીતે એ મેળવવામાં આવે છે. હવે આ મેળવવું હોય તો એ માટેના અમુક મુદ્દાઓ છે, પોઈન્ટ્સ છે, એ આપણે જોઈએ અને આગળ વધીએ. પ્રમાણસૂચક સૂત્ર મેળવવા માટે ધ્યાનમાં લેવાની બાબતો. એમાં નંબર 1
એક નંબરમાં એટલું આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ અણુ હોય એ અણુનું ટકાવારીમાં જે આપણને પ્રમાણ આપેલું હોય એ ટકાવારીનો છે એ સરવાળો 100% થતો હોવો જોઈએ. એટલે કે કોઈ પણ અણુ હોય તો એ અણુની અંદર કાર્બન હોય, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, જે કોઈ પણ એલિમેન્ટ હાજર હોય એ બધા જ એલિમેન્ટનો ટકાવારીમાં સરવાળો છે એ 100% થતો હોવો જોઈએ. એ જો એ 100% ન થતો હોય, જેટલો ઓછો રહેતો હોય એટલો ઓક્સિજન હોઈ શકે અથવા ઓક્સિજન હોય. અને જો ઓક્સિજન છે એનું ટકાવારી પ્રમાણ આપણને આપેલું જ ન હોય અને એ સિવાય કાર્બનનું આપેલું હોય, હાઇડ્રોજનનું આપેલું હોય, નાઇટ્રોજનનું આપેલું હોય, આ બધાનું ટકાવારીમાં જે આપણને પ્રમાણ આપેલું હોય એ ટકાવારીનો સરવાળો 100% છે થઈ જાય, એનો અર્થ એ થાય કે આ અણુની અંદર ઓક્સિજન રહેલો નથી. જો એ સરવાળો 100% ન થાય, ઓછો રહેતો હોય, તો જેટલું ઓછું રહેતું હોય એટલું ઓક્સિજનનું પ્રમાણ હોઈ શકે છે. બીજી વાત, હવે જે આપણને ટકાવારીમાં પ્રમાણ આપેલું છે, તો પહેલો મુદ્દો છે એ આપણે શું જોયું, તો તત્વોનું ટકાવાર પ્રમાણ એ 100% થતું હોવું જોઈએ. જો સરવાળો 100% ન થતો હોય તો એટલું ઓછું પ્રમાણ થાય કે ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ હોઈ શકે. હવે બીજો મુદ્દો કે આપણને જે ટકાવારીમાં પ્રમાણ આવેલું છે એથી આપણે આગળ વધીએ છીએ, તો ટકાવારીમાં જે પ્રમાણ આપેલું છે એને એના પરમાણુ ભાર વડે ભાગવામાં આવે. પ્રતિશત પ્રમાણને તે તત્વના પરમાણુ ભાર વડે ભાગવાથી તત્વોનો પરમાણુ ગુણોત્તર મળે છે. આ બીજું સ્ટેપ. એટલે કે આપણને જે તત્વો આપેલા છે એ તત્વો કાર્બન હોય, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, જે કોઈ પણ તત્વો આપેલા છે એનું ટકા
ટકાવારીમાં જે પ્રમાણ આપેલું છે એને એના પરમાણુ ભાર વડે એટોમિક વેઇટ વડે ભાગવામાં આવે અને જે આપણને મળે છે એ પરમાણુ ગુણોત્તર મળે છે, એટોમિક રેશિયો. હવે બીજું સ્ટેપ જે અહીંયા મળે છે એ પરમાણુ ગુણોત્તર. કાર્બન નો મળે, હાઇડ્રોજન હોય તો એનો મળે, ઓક્સિજન હોય તો એનો મળે, નાઇટ્રોજન હોય તો એનો મળે. આ જેટલા તત્વો આપેલા છે એના ઉપરથી શોધવાનું છે એ તત્વોનું સાપેક્ષ પ્રમાણ. તો એ માટે તત્વોનો પરમાણુ ગુણોત્તર છેદમાં સૌથી નાનો પરમાણુ ગુણોત્તર લોએસ્ટ એટોમિક રેશિયો એ અહીંયા લખવાનો. હવે આના ઉપરથી શું મળે? સાપેક્ષ પ્રમાણ છે એ મળે અને આના ઉપરથી આ સાપેક્ષ પ્રમાણ જે આવે છે એના ઉપરથી આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળે. કેવી રીતે? તો તત્વની સંજ્ઞા અને તત્વોના સાપેક્ષ પ્રમાણને તત્વની સંજ્ઞાની નીચે દર્શાવવાથી દાખલા તરીકે C2H5 અથવા C2H6 આ સંજ્ઞા છે, આ સંખ્યા છે, આ સંજ્ઞા છે, આ સંખ્યા છે. એટલે અહીંયા આપણને એ શું મળ્યું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે આ પ્રમાણ સૂચક સૂત્ર છે એના ઉપરથી આપણે અણુ સૂત્ર શોધવાનું છે. અણુ સૂત્ર અણુ સૂત્ર શોધવું હોય તો એ માટેની પહેલી રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે એ અણુભાર. અણુભાર આપણી પાસે હોવો જોઈએ. જો અણુભાર ન હોય તો અણુ સૂત્ર છે શોધી શકાતું નથી. એટલે જો આપણને અણુભાર આપેલો હોય અથવા અણુભાર ન આપ્યો હોય અને એની કોઈ રીત આપેલી હોય કે એસિડનો આવી રીતે શોધવામાં આવે છે તો અણુભાર છે આપણે એ રીત વડે મેળવવાનો રહીએ અને એ આવી જાય ત્યારબાદ પ્રમાણ સૂચક સૂત્રનો પ્રમાણ સૂચક સૂત્રનો ભાર. આ બેનો રેશિયો n બરાબર અણુભાર છેદમાં પ્રમાણ સૂચક
સૂત્રનો ભાર એટલે n છે એ સંખ્યા મળે એટલે કે આપણે અગાઉ મેં કીધેલું હતું કે ગ્લુકોઝ છે તો એનું અણુભાર જોઈએ તો ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6 એટલે કે આનો અણુભાર કેટલો થાય 12 6 72 12 હાઇડ્રોજન અને ઓક્સિજન છે 6 એટલે 96 એટલે 9 ને 10 10 ને 17 170 આ એનો અણુભાર થયો હવે આપણે મેળવેલું હતું એ CH2O અથવા C1H2O1 આનો આ અણુસૂત્ર છે આ પ્રમાણ સૂચક સૂત્ર છે તો પ્રમાણ સૂચક સૂત્રનો ભાર કેટલો થાય છે 30 હવે અહીંયા અણુભાર 180 મૂકીએ પ્રમાણ સૂચક સૂત્રનો ભાર એ 30 મૂકીએ એટલે આ બંનેનો ગુણોત્તર જે આવે છે 180 ડિવાઇડેડ બાય 30 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 6 n બરાબર 6 મળે એટલે અથવા અણુભાર જે છે અણુભાર ઉપરથી આપણને n મળે છે હવે આ n ઉપરથી અણુસૂત્ર શોધવાનું છે તો અણુસૂત્ર જ્યારે શોધવું હોય ત્યારે અણુસૂત્ર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર એને ગુણ્યા n એટલે આની જો આપણે વાત કરીએ તો C1H2O1 છે અને n બરાબર 6 મળેલા છે એટલે કે C6H12O6 આ અણુસૂત્ર છે એ આપણને મળે છે આ બધા સામાન્ય મુદ્દાઓ છે કે જે બધા જ દાખલાઓની અંદર કે બધી જ રીતની અંદર એક સરખી રીતે એ મેળવવામાં આવે છે હવે આના ઉપરના દાખલાઓ છે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં એ લેવાના છે એટલે આવતા લેક્ચરમાં આપણો આ જે યુનિટ છે યુનિટ નંબર 3 એ પૂરો અને ત્યારબાદ આનો જે બીજો પાર્ટ છે એ જોવાનો છે ઓકે તો હવે આવતા લેક્ચરમાં આ અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર છે એના એક્ઝામ્પલ્સ એ એક્ઝામની અંદર એવી રીતે પૂછવામાં આવે છે અને આપણે એનો આન્સર એવી રીતે આપવાનો રહે છે ઓકે થેન્ક યુ વેરી મચ